ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ નજીક બુટ ભવાની માતાના મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી આશરે 50,000 કરતા વધુની રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા। ભાવનગરના ચોરોએ જાણે નવો વર્ષનું મુહૂર્ત કરતા હોય તેમ ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ નજીક આવેલ IPCLની સામે આવેલ બુટ ભવાની માતાના મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી અંદરની દાન પેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને મંદિરના અગ્રણીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ છે। કે તમારું નામ? હું ઓમ પ્રકાશ પાલ બોલું છું, બુટ ભાવની માં અને મંદિરેથી। શું થયું કાકા? શું થયું મંદિરે ચોરી થઈ છે ગઈકાલે। અમે ગઈકાલે હતા નહીં, અમે મહેમાનમાં બધા ફરવા વી ગયેલા છે અને આજે આવ્યા હવારમાં આવીને અમે જોયું તો પેટી વહી ગયેલી છે। બરાબર, કઈ જગ્યા મંદિર આવ્યું? આ મંદિર છે આપણે IPCLની સામે નારી રોડ કુંભારવાડા બુટ ભવાની માનું મંદિર। કેટલા પૈસા હતા? 45 થી 50,000 રૂપિયા પેટીમાં હતા, બધા ફાળા પેટે આવેલા છે અને મંદિરનું કામ અમે સાઈડમાં કરીએ છીએ। બરાબર, મંદિર ફેરવાના કારણે આ બધા ફાળા અમે ઉઘરાવેલા એ અમુક માણસો સ્વૈચ્છિક દઈ દીધેલા છે। બરાબર છે, આપેલા છે અને એ પૈસા અમારે મંદિરમાં જ વાપરવાના છે। બરાબર, એ બધી પેટી દાન પેટી વહી ગઈ છે અને જે કાંઈ થાળમાં જે કાંઈ માણસો જે સેવકો આવ્યા હોય સ્વચ્છાય જે મૂક્યા હોય એ પણ પૈસા હારવાર વહી ગયેલા છે। કેટલા હતા પૈસા? હવે એ પૈસા થાળના આપણને ખબર નથી, પણ રહી વાત પેટીની 45 થી 50,000 રૂપિયા હતા। બરાબર, ક્યારે તમને જાણ થઈ? જાણ અમને આજે સવારે 23 તારીખે આજે અમને જાણ થઈ। સવારમાં અમે આવ્યા ત્યારે ખબર પડી। મંદિરમાં કેમેરા છે તો કેમેરામાં આવી ગયા? મંદિરમાં કેમેરા છે પણ કેમેરાની અંદર ઝાંખું દેખાય છે, પરફેક્ટ દેખાતું લઈ જાય છે આવી ગયું? હા, ચોર લઈ જાય પેટી આવી ગયું? હા, પેટી લઈ જાય છે એ આવી ગયું છે પણ મોઢું ચોખ્ખું વર્તાતું નથી અને લાલ ટોપી પહેરી છે। બરાબર, ઓકે ચેકો શર્ટ પહેરેલું છે માણસ અને સાયકલ લઈને આવેલું છે, કુંભારવાડા બાજુ ગયો છે। ઓકે સાયકલમાં દેખાય છે કેમેરામાં। ઓકે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।